જય સ્વામિનારાયણ. જેમ માં પોતાના દીકરાઓને પ્રેમ આપે છે, એની બધી જ જરૂરિયાતો પૂરી કરે છે, એનું સતત ધ્યાન રાખે, એવી જ રીતે સ્વામીજીએ અમારા પર એક નહીં પણ 100 માતાઓનો પ્રેમ વરસાવ્યો છે અને એવું જ ધ્યાન રાખ્યું છે. એકવાર 111 પ્રેસ્ટન રોડમાં સ્વામીજીનો થાળ હતો. આઈ વોઝ ઇન માય કાકાઝ રૂમ એન્ડ સ્વામીજીનો થાળ બીજી રૂમમાં ચાલુ હતો. એન્ડ ઇન માય કાકાઝ રૂમ એ પેલા જૂના લાઇટ બલ્બ હતા જે ઘોટ થઈ જાય, the longer they stay on. And so I touched the light bulb because I was very young and curious and I got a bit burnt over here. સ્વામીજીનો થાળ પતી ગયો અને મેં કોઈને કશું બોલ્યું નહોતું કે મને બર્ન થયો છે. સ્વામીજી મને બોલાયો. એ મને પૂછ્યા કે આ તને હાથમાં શું થયું? તો મેં સ્વામીજીને બોલ્યું કે હું બીજી રૂમમાં લાઇટ બલ્બને ટચ કર્યો અને સહેજ જલી ગયું છે. સ્વામીજી તરત બધાને બોલે છે કે જાઓ આની માટે બેન્ડેજ લઈ આવો. જે વસ્તુ કોઈએ નોટિસ નથી કરી એ સ્વામીજીએ જોયું અને મારી કેર કરી. સ્વામીજીનો નિસ્વાર્થ પ્રેમ ક્યારેય ઓછો નથી થતો. Jai Somnarayan. In 2012, me and my father visited Hridham Sokra to take Guru Hari Hariprasad Swamiji's blessing. મને મૂળ કારણ તો નથી ખબર, પણ જ્યારે અમે સોકડા જઈએ છીએ ત્યારે મારા ફાધર મને જણાવે છે કે હવે તો તમે એવીએમ જવાના. હું એકદમ ગભરાઈ જાઉં છું, સ્ટ્રેસમાં આવી જાઉં છું. ત્યારે જ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મારા હાથ પકડી લે છે અને મને કમ્ફર્ટ આપે છે અને કહે છે કે અગર તમને કશું બી થાય તો ગભરાવાનું નથી, આપણે એવીએમ જવાનું છે. તને એવીએમમાં કોઈ બોલે તો રડવાનું નહીં ને સીધો મને કોલ કરી દેવાનો, સાધુ હરિપ્રસાદને કોલ કરી દેવાનો. બટ હાવેવર આઈ વોઝ નોટ એબલ ટુ કમ્પ્લીટ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજીસ આજ્ઞા. બટ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજીનો નિસ્વાર્થ પ્રેમ મારી માટે ક્યારેય ઘટ્યો નથી. ઇન 2019, when Guru Hari Hariprasad Swamiji was in UK's Vichran, I got a chance to take blessings from him. During the same time, મેં પ્રભુદાસભાઈ અને યોગીજી મહારાજના સ્કેચ બનાવ્યા હતા. જ્યારે એ સ્કેચ લઈને હું સ્વામીજી પાસે જાઉં છું ત્યારે જ સ્વામીજી મસ્ત સ્માઇલ આપે છે ને પછી કહે છે કે હજુ આપણે બહુ ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. અગર તમને ના આવડે તો તમે મારી પાસે આવી જજો. અમે આપણા અજયભાઈ સરવાણવાળાનો દીકરો છે, એને જાતે આ કરી છે એટલે આપણે દર્શન કરાવવા એને પોતે ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે. અને એ જ સ્મૃતિ હેલ્પ કરે છે ડ્યુરિંગ માય ફાઇનલ સબમિશન ઓફ યુનિવર્સિટી. એ ટાઈમે હું એકદમ સ્ટ્રેસ થઈ ગયો હતો, ગભરાઈ ગયો હતો અને ઓવરવેલ્મ થઈ ગયો હતો ડ્યુ ટુ ડિફરન્ટ ટાસ્ક વિચ આઈ હેડ ટુ કમ્પ્લીટ ઇન અ શોર્ટ અમાઉન્ટ ઓફ ટાઈમ. અને હું રડવા માંડ્યો હતો. ત્યારે જ મારા મધરે મને યાદ કરાયું કે તને તો સ્વામીજીએ બ્લેસિંગ્સ આપ્યા છે કે તને કશું બી ના આવડે તો તારે એમની પાસે પહોંચી જવાનું. એટલે એ જ સ્મૃતિને વાગોળતા મેં ધૂન કરું છું, હે સ્વામીજી, હે પ્રબોધ સ્વામીજી, મને બળ આપો કે હું મારું ફાઇનલ સબમિશન ટાઈમે કરી શકું. અને એ ધૂન પતાયા બાદ જ્યારે હું મારું કમ્પ્યુટર રિસ્ટાર્ટ કરું છું ત્યારે આઈ વોઝ એબલ ટુ ફાઇન્ડ વન ફાઇલ વિચ હેલ્પ મી ટુ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ ઇન 1 hour. If I was not able to find that file, the same task would have taken me 2 to 3 days, and then it would have delayed all other tasks, due to which my overall submission would have been delayed, and that would have affected in my university's final degree. But સ્વામીજીએ મને સ્મૃતિ કરાવીને બળ આપ્યું અને પછી મને ફાઇલ શોધાવડાવી અને મારું યુનિવર્સિટીનું ફાઇનલ સબમિશન સક્સેસફુલી થઈ ગયું. આ સ્વામીજીનો નિસ્વાર્થ પ્રેમ, એવો ને એવો જ નિસ્વાર્થ પ્રેમ મને આ વર્ષે 2025માં જ્યારે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી યુકેના વિચરણમાં હતા ત્યારે ફીલ થયો. આઈ ગોટ અ ચાન્સ ટુ ટેક અ સ્મૃતિ વિથ પ્રબોધ સ્વામીજી. વાઇલ ધ સ્મૃતિ હું થોડોક આગળ નીકળી ગયો ત્યારે જ પ્રબોધ સ્વામીજીએ મારા ખભા પર હાથ મૂક્યો અને મને પાછળ ખેંચ્યો અને કીધું કે કેમ તારે બધે બહુ ભાગી જવું છે, મારા પાસે રહે. આમનો સેન્ટેન્સ મારા જીવમાં યાદ આવ્યો
અને પછી મને સમજાયું કે પ્રભુ સ્વામીજી કહેવા માગે છે કે એ અને સ્વામીજી મારી રક્ષામાં નિરંતર છે અને જ્યારે બી સ્ટ્રેસ આવે, કશું બી થાય તો મારે એમની પાસે જ પહોંચી જવાનું છે. એ નિરંતર મારી રક્ષામાં છે. સ્વામીની વાતોમાં વાત છે. જેમ પાપણ આંખની રક્ષા કરે, હાથ કંઠની રક્ષા કરે, માવતર છોકરાઓની રક્ષા કરે અને રાજા પ્રજાની રક્ષામાં છે, એવી જ રીતે ભગવાન પોતાના ભક્તની રક્ષામાં નિરંતર રહે છે. Jai Swaminarayan. When my mom was giving birth to me, I began to panic and I squeezed the umbilical cord. This meant I was not receiving any oxygen. The doctor had said if I did not receive any oxygen, I could die. Upon hearing this, my dad began to panic, and the first thing he did was contact Swamiji. He informed Swamiji of the whole situation, and Swamiji only said one sentence: "Tame chinta nahi karta, baddu saru thai jase. Akshardham thi aayu chhe." As soon as Swamiji said this sentence, and as soon as Swamiji said Akshardham, I had let go of the umbilical cord and was receiving oxygen once again. And as soon as my dad has put the phone down, I was born happy and healthy. The doctor had said if I did not receive oxygen for just 10 more minutes, I could become disabled. Upon hearing this prasang, I feel forever grateful to Swamiji, because if it wasn't for Swamiji, I wouldn't be able to live such a fulfilling life, and I wouldn't be speaking in front of you today. 2024માં પ્રભુ સ્વામીજી પ્રધાનમંત્રી માટે મારા ઘરે આવ્યા હતા. એ પ્રધાનમંત્રી લાસ્ટ મિનિટ હતો, એટલે ખાલી પ્રભુ સ્વામીજી, મૈત્રી સ્વામી, વિજયભાઈ અને મારા પપ્પા મારી સાથે રૂમમાં હતા. અમે બધા આઈસ્ક્રીમ જમતા હતા. પ્રભુ સ્વામીજી પણ આઈસ્ક્રીમ ગ્રહણ કરતા હતા. ત્યારે મને વિચાર આવ્યો કે ગુરુહરિ કેટલા મોટા પુરુષ છે, તો બી મારી સાથે આઈસ્ક્રીમ ગ્રહણ કરે છે અને મારા બેસ્ટ ફ્રેન્ડ જેવા વર્તે છે. પછી મેં પ્રભુ સ્વામીને પૂછ્યું મારું સ્ટડીઝમાં શું કરવાનું અને મારું ફ્યુચરનું બધું પ્રશ્ન જે હતા એ મેં પૂછ્યું. પછી પ્રભુ સ્વામી મને બોલાવીને કાનમાં કીધું કે જેટલું સ્વામીજીએ દાખલો કર્યો છે તમારા માટે કોઈ દિવસ ભૂલતો નહીં. Now, whenever I am free or sitting around and I have nothing to do, I remember those words that Swamiji has said to me. And I think of all the things that Swamiji has done in my life. જય સ્વામિનારાયણ. ઇન 2019, જ્યારે સ્વામીજી લંડન પધાર્યા હતા, ત્યારે આઈ હેડ અ ચાન્સ ટુ મીટ હિમ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. ત્યારે આઈ વોઝ ઇન યર 12, એટલે આઈ વોઝન્ટ શ્યોર મારે કઈ યુનિવર્સિટી ચૂઝ કરવી. તો આપણે પ્રાર્થના કરતાં એવું કહ્યું કે મને સારી યુનિવર્સિટીમાં એડમિશન મળે. તો એમને આશીર્વાદ રૂપે એવું કહ્યું કે જ્યાંથી બી ફર્સ્ટ ઓફર આવે ત્યાં આપણે જતું રહેવાનું. નાઉ ઇન યર 13, જ્યારે મારે યુનિવર્સિટી ચૂઝ કરવાનો વારો આવ્યો, ત્યારે એમની જ કૃપાથી આઈ હેડ ઓલ ધ ઓફર્સ આઈ વોન્ટેડ. મારે જ્યાં જવું હતું ત્યાં જઈ શકે, પણ એમની આજ્ઞા પાડવા માટે I went ahead with the first offer I received. I went ahead with the first choice I got. ત્યારે it was very confusing for me કે હું ખરેખર જે કરી રહ્યો છું એ મારા માટે સારું છે કે નહીં. Is it actually beneficial for me? But now I realize કે જે સ્વામીજીએ મારા માટે ડિસિઝન લીધું હતું was the most crucial decision of my life. અગર હું બહાર ગયો હોત તો કદાચ હું બેડ સંગતમાં પડી ગયો હોત, હું સભા સત્સંગ ના કરતો હોત, મે બી આઈ વુડન્ટ ઇવન બી કમિંગ ટુ મંદિર. પણ હવે એમની જ કૃપાથી આઈ ડુ રિયલાઇઝ કે આઈ કેન અટેન્ડ સભા રેગ્યુલરલી, આઈ કેન ટેક પાર્ટ ઇન સેવા, એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ધ જર્ની ટુવર્ડ્સ હિમ હેઝ સ્ટાર્ટેડ. એટલે થેન્ક યુ સ્વામીજી ફોર ટેકિંગ સચ અ ક્રુશિયલ ડિસિઝન ઓફ માય લાઈફ. આ એપિસોડમાં આપણે જોયું
કે આપણા ગુરુ અક્ષરે પોતાનો નિસ્વાર્થ પ્રેમ નિરંતર વહાવ્યા જ કર્યો છે અને એમણે આપણા તન મન ધન અને આત્માની સંપૂર્ણ જવાબદારી લીધી છે. મારી ફરજ એટલી છે કે મારે એમને સંભાળવાના છે, ભજન કરવાનું છે. In the next episode, we will see how Swamiji and Guru Hari have helped youths in their academics and careers. Jai Swaminarayan. રાજી કરવાની મુને લાગી લગન, ચરણોમાં ધરીએ મન બુદ્ધિ અહમ, બ્રહ્મ અમારી જાતિ રે